ના ઠામ શરણ ગયે સુખ આપશે પૂરે હૃદયની હામ ગુરુજી ના નામની હો માળા છે ડોકમાં બોલો ગુરુજી ના બોલો બધાય એ નારાયણ નામની હો માળા છે ડોકમાં બોલો નારાયણ જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં અવળું ચલાય નહીં હો માળા કે લોકમાં ચલાય નહીં તાળીઓ પાડજો નગર રહી જાઓ અવળું ચલાય નહીં હો માળા કે લોકમાં ગુરુજીના નામની હો માળા છે લોકમાં ગુરુજીના હે નારાયણ નામની હો માળા છે લોકમાં ક્રોધ કદી થાય નહીં પરને નિંદાય નહીં ક્રોધ કદી ક્રોધ કદી થાય નહીં પરને નિંદાય નહીં કોઈને દુભવાય નહીં હો માળા છે લોકમાં કોઈને દુભવાય નહીં હો માળા છે લોકમાં હે ગુરુજીના નામની હો માળા છે લોકમાં ગુરુજીના નારાયણ નામની હો માળા છે લોકમાં પરને પીડાય નહીં હું પદ ધરાય નહીં પરને પીડાય નહીં હું પદ ધરાય નહીં પાપને પોસાય નહીં હો માળા છે લોકમાં બોલો એ પાપને પોસાય નહીં હો માળા છે લોકમાં ગુરુજીના નામની હો માળા છે લોકમાં એ શરમાવામાં ઘણા બીજા ઠેકાણા શરમાવાના છે હે નારાયણ નામની હો માળા કે લોકમાં સુખમાં છકાય નહીં દુઃખમાં રડાય નહીં સુખમાં છકાય નહીં દુઃખમાં રડાય નહીં એ ભક્તિ ભૂલાય નહીં હો માળા છે લોકમાં હે ભક્તિ ભૂલાય નહીં હો માળા છે લોકમાં
ખવાય નહીં, ધન સંઘરાય નહીં, ધન સંઘરાય નહીં, એકલા ખવાય નહીં, ભેદ રખાય નહીં, માળા તિલુકમાં ભેદ ભેદ રખાય નહીં, માળા તિલુકમાં ગુરુજીના નામની માળા તિલુકમાં નારાયણ નામની માળા બોલું બદલાય નહીં, ટેકને તજાય નહીં, બોલું બદલાય નહીં, બોલું બદલાય નહીં, ટેકને તજાય નહીં, એ બાનું લજવાય નહીં, માળા તિલુકમાં બાનું લજવાય નહીં, બાનું લજવાય નહીં, માળા તિલુકમાં ગુરુજીના નામની માળા તિલુકમાં હે નારાયણ નામની માળા તિલુકમાં શ્રી હરિહરાનંદજી કહે સત્ય ચૂકાય નહીં, શ્રી હરિહરાનંદજી કહે સત્ય ચૂકાય નહીં, નારાયણ વિસરાય નહીં, માળા તિલુકમાં બોલો નારાયણ ભૂલાય નહીં, માળા તિલુકમાં ગુરુજીના નામની માળા તિલુકમાં બોલો હે નારાયણ નામની માળા તિલુકમાં શ્રીમન નારાયણ 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 બોલો નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 હે રાધા રામ 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 સીતા રામ 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 રાધા રામ 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 સીતા રામ 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 સત્ય નારાયણ 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 હે સત્ય નારાયણ 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 હે રાધા રામ 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 સીતા રામ 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 રાધા રામ 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 સીતા રામ 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 લક્ષ્મી નારાયણ 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 હે લક્ષ્મી નારાયણ 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 હે રાધા રામ 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 સીતા રામ 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 હે રાધા રામ 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 સીતા રામ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ
ભગવાન કે છે કે જેને મેં વાચા આપી એટલે કે બોલવાનું આપ્યું. માણસ માણસ સાથે વાત કરી શકે છે. જીભાનથી માણસ બંધનમાં જાય છે અને જીભાનથી જેલમાંથી મુક્ત થાય છે. આવી જીભાન પરમાત્માએ આપી છે. ઘણા માણસ હોવા છતાં જો મૂંગા હોય, આમ જ કરતા હોય, આખી જિંદગી એમ જ બિચારાને કાઢવી પડે. અને ભગવાન કે મેં જેને વાચા આપીને એના મોઢામાં મારું નામ નથી આવતું, તો બીજો જન્મ એને મૂંગો આપું છું. મૂંગા પાછો બેરો હોતો હોય, મૂંગાને કાનનું સુખ ન હોય. બહુ સમજવા જેવી વાત છે. અમથા આખો દિવસ આપણે હોટલોમાં ને ફિલ્મોમાં ને ઘણી જગ્યાએ ન બોલવાના શબ્દો બોલતા હશું. અહીંયા ભગવાનનું નામ લેવામાં ઘણા માણસો એમ જ બેઠા છે ગાયકવાડીની ખાંભાની જેમ. ગાયકવાડાના ખાંભાની તમને ખબર છે? ઘણાને ખબર ન હોય ગાયકવાડને ખાંભો એટલે શું. ગાયકવાડ અમરેલી વિસ્તાર બધો ગાયકવાડનો કહેવાય. ગાયકવાડ સરકાર, કાઠિયાવાડની હદ પૂરી થાય એટલે ગાયકવાડનો ખાંભો, આપણે માઇલનો ખાંભો આવે છે ને, માઇલેજનો કે આ કિલોમીટરનો, એમ ગાયકવાડ સરકારનો અહીંથી ગાયકવાડની હદ શરૂ થાય છે. એટલે ત્યાં આવે એ ખાંભો મોટો માણસ જેવડો, એના ઉપર લખેલું હોય ગાયકવાડી હદ અહીંથી શરૂ થાય છે. એ ખાંભો આમ હલે નહીં, આમ ચલે નહીં, એમ નામ બેઠા હોય, એમ નામ ગાયકવાડીને ખાંભા જેવા કહેવાય. એટલે પ્રેમથી પરમાત્મા મય થઈ આંખું વીંચી અને આપણે 5 જ મિનિટ ભગવાનની ધૂન બોલવાની છે. પછી તો આખી રાત મારી ઉપર છે. એક મદારી હતો ને, મદારીએ પાડ્યું એક માકડું, સમજ્યા? માકડો વાંદરાને ઓળખો ને? ગામમાં ખેલ કરે ને 2-5 રૂપિયા હાંજ પડે એટલે લઈ આવે. હવે એમાં એને એમ થયો કે આ વાંદરું જરાક ભૂખ્યું રહેશે એટલે એક બકરી કોકે આપી રબારીએ. બકરી આપી, બકરી 2-3 કિલા દૂધ કરે, પછી વધે દૂધ માંડ્યો જમાવા, દહીં કરવા માંડ્યો. બધો ગામમાં જાય માગવા, તે માકડું બધું દહીં ખાઈ જાય ને થોડુંક વધે બકરીને મોઢે ચોપડી દે. મદારી આવીને બકરીને મંડે મારવા કે તું જ ખાઈ ગઈ છો. બકરી તો મૂંગું પ્રાણી, માર ખાય બિચારી શું કરે? એ કહી થોડી શકે છે કે મેં નથી ખાધું, આ ખાઈ ગયો. 2-4 દી સુધી બકરીને માર પડ્યો, બકરી મંડી સુકાવા ખાવાનું આપવા છતાં. વિચાર કર્યો કે આમાં કાંઈક ભેદ છે. એટલે એક દિવસ પોતે ગામમાં જવાનું બહાનું કરી અને એક લીમડાની થડની પાછળ સંતાઈ ગયો અને થોડીક વાર ઊભો રહે જોયું તો માકડાએ જેમાં દહીં મેળવ્યું હતું એ માટલું વાસણ લઈ માટીનું મીંડો ખાવા ધરાઈ ગયો. એટલે વધુ બકરીને મોઢે મીંડો ચોપડવા. ઓલે નજરે જોયું આ તો આદિ સુધી બકરી જ માર ખાય છે. માલ ખાય છે ઓલો માકડો અને માર બકરી ખાય. એમ માલ તમે ખાઓ આખી રાત, માર મારે ખાવો. સમજ્યા? કારણ કે આખી રાત મારે ભજન ગાવાના છે. એ કેટલી મહેનત છે એ તો ભગવાન જાણે છે ને અમે જાણીએ છીએ. તમને 10 મિનિટ ભગવાનનું નામ લેવામાં તકલીફ પડે છે તો આખી રાત અમે કેમ કરતા હશું? વિચાર કરો. માટે પ્રેમથી એક 5-10 મિનિટ ધૂન બોલાવો એટલે મારે તમને પછી કાંઈ રિક્વેસ્ટ કરવા પણ રહે નહીં. અને બધાએ બોલજો ભાઈ, જે ભગવાનને માનતા હોય, હિન્દુ ધર્મને માનતા હોય, મુસલમાન ભાઈઓ પણ ધૂન બોલાવે છે. ઈશ્વર તો એક છે, બે નથી. કોઈ શાસ્ત્રમાં વર્ણન નથી કે 2 ઈશ્વર છે એવું. નામ જુદા છે, ચોખા ને ચાવલ. કુદરત એક જ છે. માટે પ્રેમથી 10 મિનિટ ભગવાનનું સ્મરણ કરો. આ તક મળી છે, પછી આટલો માણસ તમે કાલે સવારે ભેગું કરવા ધારજો, થશે નહીં થાય. એટલે એક માણસ એક વખત નામ લે એ કેટલા નામ જમા થાય પરમાત્માને ચોપડે. એમ બહુ સમજવા જેવી વાત છે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, હે રાધા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાધા રામ રામ રામ, સીતા રામ રામ રામ, આદિ નારાયણ નારાયણ નારાયણ, આદિ નારાયણ નારાયણ નારાયણ, અનાદિ નારાયણ નારાયણ નારાયણ, અનાદિ નારાયણ. એ ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, એ નાર નારાયણ નારાયણ નારાયણ,
श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। कौशल्या के प्यारे राम, दशरथ राज दुलारे राम। दशरथ राज दुलारे राम। सेवक के प्रतिपालक राम, सेवक के प्रतिपालक राम। भक्तों के रखवाले राम, भक्तों के रखवाले राम। रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम। पतित पावन सीताराम, पतित पावन सीताराम। जय रघुनंदन जय सिया राम, जय रघुनंदन जय सिया राम। जानकी वल्लभ सीताराम, जानकी वल्लभ सीताराम। रात्रे निंद्रा दिवसे काम, रात्रे निंद्रा दिवसे काम। तमे क्यारे भजशो सीताराम, क्यारे तमे क्यारे भजशो सीताराम। हाथों से कर घर के काम, मुख से बोलो सीताराम। मुख में तुलसी घट में राम, मुख में तुलसी घट में राम। जब बोलो तब सीताराम, जब बोलो तब सीताराम। माटे सीताराम सीताराम भज प्यारे, नहीं जन्म वारम वारे, नहीं जन्म वारम वारे। ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति दे भगवान, सबको सन्मति दे भगवान। ऐसे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा।
कैलाश निवासी भोला शंभुनी जय जय कैलाश निवासी भोला शंभुनी जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय हे गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय हे राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय गुरुदेव तुम्हारी जय जय हो हे गुरुदेव तुम्हारी जय जय हो हे गुणपति तुम्हारी जय जय हो गुणपति गुणपति तुम्हारी जय जय हो हे हनुमान तुम्हारी जय जय हो हनुमान तुम्हारी जय जय हो हे सीताराम राधे श्याम हे सीताराम राधे श्याम हे अमरनाथ तुम्हारी जय जय हो अमरनाथ तुम्हारी जय जय हो ओमनाथ तुम्हारी जय जय हो सोमनाथ तुम्हारी जय जय हो कपिलेश्वर तुम्हारी जय जय हो कपिलेश्वर कपिलेश्वर तुम्हारी जय जय हो ब्रह्मकेश्वर तुम्हारी जय जय हो ब्रह्मकेश्वर तुम्हारी जय जय हो दत्त भगवान तुम्हारी जय जय हो दत्त भगवान तुम्हारी जय जय हो है गिरनारी तुम्हारी जय जय हो है गिरनारी तुम्हारी जय जय हो परबवाला तुम्हारी जय जय हो परबवाला तुम्हारी जय जय हो है रोकड़िया तुम्हारी जय जय हो है रोकड़िया तुम्हारी जय जय हो हे सीताराम राधे श्याम हे सीताराम राधे श्याम हरिहरा तुम्हारी जय जय हो हरिहरा तुम्हारी जय जय हो नीलकंठ तुम्हारी जय जय हो हे नीलकंठ तुम्हारी जय जय हो ओम नमः शिवाय बोलाओ जो 2 मिनिट ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम बोलो नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम बोलो नमः शिवाय ओम नमः शिवाय ओम
શિવાય ઓમ નમઃ શિવાય બોલો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ गुरु बिन मिले नहीं भेद आ गुरु बिन संशय ना मिटे भले वाचे चारे वेद गुरु मिला तो सब कुछ मिला और मिला नहीं कोई केम के सूत दारारु लक्ष्मी वो तो पापी नर के घर में भी हो लक्ष्मी तो गाम भांग तो एना घर में होय पैसा દીકરા હોય દારા નામ પત્ની આ બધું તો સંસારી સુખ પરમાત્મા કે છે આપે છે પણ સદગુરુ મળવા બહુ મુશ્કેલ છે ઘણા જન્મના પુણ્ય હોય ત્યારે મળે સદાય ભવાની સહાય રહો सन्मुख रहे जो गुणेश पंचदेव मारी रक्षा करो ब्रह्मा विष्णु हे महेश जी 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 सरस्वती स्वर दीजिए गुणपति दीजिए ज्ञान बजरंगी बल दीजिए सदगुरु दीजिए अमने शान जी 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 ए जियो अलख तारा नाम आ प्रथम पहला पूजा तुम्हारी मंगल मूर्ति सेवा गजानन मंगल मूर्ति कोटि वंदन हरि तमुने सुंढाला नमिये नाथ
રૂપાળા ગજાનન પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ હે વાળા ગજાનન મંગળ મૂર્તિ પ્રથમ સમરીએ નામ તમારા ભાગે વિઘન અમારા અમારા ભાગે વિઘન પ્રથમ સમરીએ નામ તમારા તો ભાગે વિઘન અમારા એ અમારા ભાગે વિઘન દયાળુ દયાવાળા ગજાનન પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ હે વાળા ગજાનન મંગળ મૂર્તિ સંકટ હરણ ને અધમ ઓધારણ ભય ભંજન રખવાળા ગજાનન ભય ભંજન સંકટ હરણ ને અધમો ધારણ ભય ભંજન રખવાળા હે ગજાનન ભય ભંજન પ્રથમ પહેલા એ પૂજા તમારી
તમારી મંગળ મૂર્તિ તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ હે વાળા ગજાનન મંગળ મૂર્તિ અકળ ગતિ છે મારા નાથ તમારી જય જય નાથ સુધાળા હે ગજાનન જય જય નાથ અકળ ગતિ છે મારા નાથ તમારી જય જય નાથ સુધાળા હે ગજાનન જય જય નાથ દુખડારી મને સુમતિ આપો દુખડારી સદા બુદ્ધિ આપો સુમતિ આપો અજ ગુણના એક દંત વાળા ગજાનન પ્રથમ પહેલા પૂજા તમારી જગત ચરાચર ગુણપતિ દાતા આની હરો હર ખાળા ગજાનન
જગત ચરાચર ગુણપતિ દાતા હાનિ હરો ને હર ખાળા એ ગજાનન હાનિ હરો તમારા ગુણ ને સેવક સમરે હે ગુણપતિ ગુણ ને હે મારા ઉરમાં કરી દો જવાન शंकर गए कैलाश अखंड तपस्या धारण की जय जय भोले भगवान शंकरे अखंड तपस्या धारण કરી કૈલાસના પર્વત ઉપર કે મારી એવી ધારા છે એવી તાકાત છે ધારામાં કે પૃથ્વી રસાતાળ વહી જાય આને કોઈ ઝીલવા વાળું હોય તો મને આવવામાં વાંધો નથી ભગીરથે વિષ્ણુ પરમાત્માને પ્રસન્ન કર્યા વિષ્ણુ ભગવાન કે ભાઈ મારું આ કામ નથી તમે ભગવાન ભોળાનાથ પાસે જાઓ ભોળા એટલે કહેવાય છે કે તરત પ્રસન્ન થાય છે ભગીરથ ભોળાનાથની તપસ્યા આદરે છે ભોળાનાથ તો નામ એવા ગુણ છે તરત પ્રસન્ન થયા માગો માગો ભગીરથ તો કે માગવું એટલું કે આપ દયા કરી અને ગંગાજીને પૃથ્વી ઉપર આવે એવી દયા કરો ગંગાજી કહે છે કે મારી ધારા કોઈ જીવી શકે એવું નથી ભગવાને સમાધિમાં જોયું તો ગંગાજીને અહંકાર થયો હતો બુરામાં બુરી ચીજ હોય તો અહંકાર કોઈ પણ માણસને અહંકાર થાય ત્યારે સમજવું કે એને પડતીના દિવસો આવે છે ત્યારે આ તો ગંગાજી હતા ભગવાને કીધું કે ગંગાજીને કહ્યું કે શિવજી તમારી ધારા ઝીલશે ગંગાજીએ વાત સાંભળી કે શંકર ભગવાન તૈયાર થયા છે મારી ધારા ઝીલવા માટે તો એ હું મને જેવી તેવી નદી સમજી ગયા હશે આજ તો ભગવાન શંકર ને લઈ જાઉં પાતાળમાં અંગે અભિમાન આકાશે થી ઉતરી અંગે અભિમાન આકાશે થી ઉતરી હજ પડતા ધોધમાર પાણી જતામાં
आज गंगा जी अटवाणी रे गंगा जी ધોધમાર પાણી ગંગાજી અટવાણી રે ગંગાજી અટવાણી જટામાં ગંગાજી જટા સહિત ભગવાન ને કે પાતાળમાં લઈ જાઓ એવી મારી તાકાત છે. અવર નદી સમ એના દિલમાં જોગીડે મુજને જાણી જાણી જોગીડે મુજને બીજી નદીઓ ના જેવી જેવી એના દિલમાં જોગીડે મુજને જાણી જાણી રે જોગીડે મુજને એટલે જેને ત્રણ નેત્રો છે, બધાને બે આંખ હોય. ભગવાન શંકર ને ત્રણ આંખ છે. એક આંખ છે લલાટમાં, એ આંખ ખોલે એટલે સમગ્ર દુનિયાનો પ્રલય થાય. ત્રિપુરારી નો ગર્વ ઉતારી હજી પાતાળ લઈ જાઉં તાણી જટામાં ગંગાજી અટવાણી રે ગંગાજી ધોધમાર પાણી ગંગાજી અટવાણી રે ગંગાજી અટવાણી જટામાં ગંગાજી. ભગવાન શંકરે એવી લીલા કરી, એવી જટા વધારી કે આજથી 35 વર્ષ પહેલા ચોમાસું જામતું, અષાઢ મહિનાની હેલી 15 દિવસ સુધી સૂર્યનારાયણના દર્શન થાય નહીં. આવી જટા વધારી ભગવાન ભોળાનાથે. એની યુક્તિ કેવી છે કોઈને સમજમાં આવે નહીં. અગમ અગોચર જટા વધારી એની જુગતી શકે ન કોઈ જાણી જાણી રે જુગતી શકે ના. અગમ અગોચર ભોળાએ જટા વધારી એની જુગતી શકે ન કોઈ જાણી જાણી રે જુગતી શકે ના.
આ ભગીરથ ને કારણે જીલા શંભુએ ભગીરથ રાજાને માટે એ જીલા શંભુએ હજ પડતા ગંગાના પાણી ગંગાજી અટવાણી રે ગંગાજી ધોધમાર પાણી આ ગંગાજી અટવાણી રે ગંગાજી અટવાણી રે ગંગાજી ગંગાજીની સ્થિતિ કેવી થઈ બહુ સમજવા જેવી વાત છે. બે ચાર ભજન માણસ શીખી ગયા હોય કોઈ અને પછી સમાચાર સાંભળે મુંબઈમાં નોરતામાં બહુ સારા પ્રોગ્રામ થાય છે. આ વખતે જઈને સાહિત્ય રજૂ કરીને એવી જમાવટ કરવી કે માણસોને મુગ્ધ કરી દેવા એવા વિચારથી જાય અને ત્યાંથી પછી ઉસીના ટિકિટ ભાડા લઈને પાછા આવે એવી સ્થિતિ ગંગાજીની થઈ. જે વેગ હતો પોતાનો કે શંકર બાપાને પાતાળમાં લઈ જવા છે એ બધો વેગ હમાઈ ગયો. વેગ દિલના વિરામ પામ્યા ઘણા દિવસ કલાણી જટામાં ઘણા દિવસ વેગ મનમાં પાના એ ઘણા દિવસ કલાણી એ જટામાં ઘણા દિવસ
ભગીરથ રાજાએ વિચાર કર્યો કે ભગવાન શંકર, ભોળાનાથ અને માતા ગંગા આ ઝઘડો કરવામાં જશે તો મારું કામ અટકી જશે. એટલે વિનંતી કરે છે ભગીરથ રાજા શિવજીને કે દયા કરીને હવે ગંગાજીને છૂટા કરો. ત્યારે એક જ બિંદુ પાણીનું પાડે છે. વિનંતી સાંભળી ભગીરથ કેરીને પાડું બિંદુ એક પાણી જટામાંથી, પાડું બિંદુ એક. વિનંતી સાંભળી ભોળાએ ભગીરથ કેરી પાડું બિંદુ એક પાણી, એ જટામાંથી પાડું બિંદુ એક. ધારા પ્રગટી એક બિંદુ ત્રણ ધારા પ્રગટી, હજ ત્રણ નામે ઓળખાણી જટામાં ગંગાજી અટવાણી રે ગંગાજી. આ ત્રણ નામે ઓળખાણી એ ગંગા, યમુના અને સરસ્વતી. ભગવાન શંકરના ચરણ કમળની રજ લેવા માટે સંતો મહાત્માઓ પૂર્વ કાળમાં હજારો વર્ષ તપસ્યા કરતા હતા, માથે રાફડા થઈ જતા હતા, છતાંય ચરણ સ્પર્શનો લાભ જેને મળતો નહીં, એવા ભગવાન શંકરના મસ્ત કમળમાં જે ગંગા માતા રહ્યા છે એ કેટલા પવિત્ર હશે કે જીવતે જીવ કોઈ માણસ એવો ભાગ્ય હોય કે ગંગાજી સુધી જઈ ન શક્યો હોય, પણ એના મરી ગયા પછી એનો કોઈ હગાવાલા એનું એકાદા હાડક્યાની કણી જો નાખ્યા આવે ગંગામાં તો શાસ્ત્રો કહે છે કે એને 71 પેઢી સુધી ભૂત થવા પણ નથી. આ હે કણકટ કોડરો જો ગંગામાં જાય, તો એની 71 પેઢીમાં કદી ભૂત ના સર્જે ભાગીરથી. એ હેઠા બેહી જાઓ, હેઠા બેહી જાઓ.
આ માણસને તો ભૂત થવા પણ નથી, પરંતુ ક્યાં સુધી વર્ણન છે ગંગા મૈયાનું. એવા પવિત્ર ગંગાજી ખળખળ વહી રહ્યા છે. એમાં કવિઓ અને શાસ્ત્રો એમ કે છે કે આકાશમાં ઉડતા પંખીનો પડછાયો પડે ગંગામાં, એ પણ પવિત્ર થઈ જાય. આ ઉપરથી ઓછાયો પડે તો ઓલા પંખીએ પાવન થાય, પણ મનથી જો મંજન કરે તો ભૂત ના સર્જે ભાગીરથી. આ પાછળ ભાગીરથી નામ શું કામ આવે છે કે ભગીરથ રાજા લઈ આવ્યા એટલે. પણ અટાણે ઘણા જેને સ્થિત પ્રજ્ઞ માણસ કહેવાય, આધ્યાત્મિક જ્ઞાનમાં જે બહુ ઊંચા ચડી ગયા હોય, બ્રહ્મરંધ્ર ફોડી નીકળી ગયા હોય બહાર, એને ગંગાજીમાં નાવા પણ નથી. એવાય ઘણા છે આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં કે મારે ગંગાજીમાં નથી નાવું. અરે ભાઈ, ગંગાજીમાં હું કામ નથી નાવું? 40-50 લાખ માણસ ત્યાં ઠેઠ ભેગું થાય છે હરિદ્વારમાં, અલ્હાબાદમાં, પ્રયાગમાં, કે જે સ્નાન માટે કેટલા માણસો પોતાના જીવ આપી દે છે, અને તારે એમાં નથી નાવું કે ના? કારણ કે મૂર્ખો ડાયો ખાટલાનો પાયો ગંગાજી મૂકીને હોકળામાં નાયો, આવો તો મારો મૂર્ખો ડાયો. એને ગંગાજીમાં નાવાનું ક્યાંથી ગમે? ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી રે ગંગાજી.